સુરતમાં રખડતા ભટકતા કૂતરાઓના આતંકને કારણે એક યુવતીનું મોત નિપજવા પામ્યું છે। ત્યારે યુવતીના મોત બાદ તેના પરિવારના 30 સભ્યો પણ હડકવા વિરોધી રસી મુકાવવા સિવિલ હોસ્પિટલે પહોંચતા લાંબી કતાર જોવા મળી હતી। સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે। 6 મહિના પહેલા રખડતા કૂતરાએ બચકું ભર્યા બાદ હડકવાની અસર જણાતા સિવિલમાં દાખલ કરેલી મોરા ભાગળની 18 વર્ષની યુવતીને ચાલુ સારવાર છોડી પરિવારના સભ્યો ભુવા પાસે લઈ ગયા હતા। 18 વર્ષીય યુવતી 2-3 દિવસથી તબિયત ખરાબ થઈ ગયા બાદ વિચિત્ર હરકતો કરતી હતી। મોત બાદ પરિવારના મહિલા બાળકો સહિત 30 લોકો એકસાથે સુરત સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટનું ઇન્જેક્શન લેવા માટે પહોંચ્યા હતા। તો સિવિલમાં પહોંચેલા પરિવાર યુવતીને જ્યારે રખડતા કૂતરાએ બચકું ભર્યું હતું તે સિવિલમાં ખસેડ્યા બાદ તેને હડકવાની અસર થયાનું નિદાન કરાયું છે। જોકે મોડી રાત્રે પરિવાર તબીબી સલાહ વિરુદ્ધ રજા લઈ જ્યોતિને ઘરે લઈ ગયો પામ્યો હતો। આખરે સવારે યુવતીએ દમ તોડી દીધો હતો કે તેમને ભુવાને બોલાવી વિધિ કરાવી હતી। ભુવાએ પણ અસમર્થતા બતાવતા યુવતીને બાંધી દેવાઈ હતી। આખરે સવારે યુવતીએ દમ તોડી દીધો હતો। નાથી 6 મહિના પેલા કૂતરું આભળેલું અડે ગડી ગયેલું દવાખાનામાં રાંદેરમાં લઈ ગયેલા ત્યાં 4 કે 3 દિવસ મારેલા સ્લીપ આપેલી નાથી લખીને આપેલું મેડિકલ કોલેજમાં તમે જાઓ ત્યાં 3 ડોઝ આપેલા ભાઈ ખ્યાલ નથી એમને કે ડોઝ પૂરા છે કે નથી પછી અમને ખબર પડી આજકાલ ખબર પડી કે ડોઝ 2 બાકી રહી ગયેલા છે એટલે 6 મહિના પછી છોકરું બન્યું એમાં આ છોકરી મારી મૃત્યુ પામી। અને તમે માતાજી પાસે પણ ગયા હતા ભુવા પાસે કે મેં માતાજી પાસે ગયા માતાજીને ભુવાને બોલાવ્યો હતો ઘેરે મોડા બગલમાં માતાજીએ પૂછ્યું કે મારે શું કહેશ તું બેટા જો અમારું કાર્ય નહીં ચાલે માતાજી એવું બોલે અમારા સમાજમાં મેં માન્ય રાખીએ મેં કે 100% કામ કરે તે માટે અમને વિશ્વાસ છે। માતાજી કીધું બેટા હવે સમય પૂરો થઈ ગયો હવે મારું કંઈ હાથ ચાલશે નહીં દેવ વધારે છે એમને જોયું ના હોય કોઈ એમને રોશો રડશો નહીં કકળશો નહીં જેમ બને પૂનદાન કરજો એના માટે ગાયને પૂરા લાગજો રોટલા કૂતું લાગજો ખાવાનું ખવડાવજો આવું કીધું હે મને એટલો વિશ્વાસ હતો કે મેં જોયું હતું હવે મારી આપણે ખોટું કરીને જલા દેવા। કૂતરો કરડ્યું ત્યારે પરિવારે હડકવા વિરોધી રસીનો કોર્સ પૂરો કર્યો નહોતો અને હડકવાની અસર બાદ પણ પરિવાર જ્યોતિને અધૂરી સારવાર છોડીને ઘરે લઈ જવા પામ્યો હતો અને ભુવાને હવાલે કરી દેતા આખરે જ્યોતિએ પોતાની જીવ ગુમાવી દીધો છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।